નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના વિડીયોની અંદર કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં મોટો ઉછાળો અને આ વર્ષે કપાસનો સંગ્રહ કરવો જોઈએ કે ન કરવો જોઈએ, સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં પાંખી આવકો વચ્ચે ભાવમાં સ્થિરતા હતી અને સૌરાષ્ટ્રના મોટા ભાગના યાર્ડમાં છેલ્લા 2 દિવસથી આવકો બહુ ઓછી થવા લાગી છે અને ખેડૂતોના ભાવ નીચા લાગી રહ્યા હોવાથી ખુલ્લા બજારમાં વેચવાલી બહુ ઓછી છે અને આગળ ઉપર જો કપાસના ભાવ સુધરશે તો વેચવાલી ફરીને વધે તેવી ધારણા છે અને ખાસ કરીને શંકર રૂના બજારમાં ભાવમાં આજે સ્થિર હતા, પરંતુ કલ્યાણ રૂના ભાવમાં 250 રૂપિયાનો સુધારો થયો હતો અને કપાસિયા સિંગના ભાવ પણ નરમ હતા। આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને ઓલ ઇન્ડિયામાં રૂની આવકો આજે 1.73 લાખ ગાંસડીની હતી અને રૂની આવકો 1.50 થી 1.75 લાખ ગાંસડીની આસપાસ રહે તેવી ધારણા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામનગર 1200 થી 1535 રૂપિયા, બાબરા 1430 થી 1542 રૂપિયા, જેતપુર 1201 થી 1501 રૂપિયો, વાંકાનેર 1350 થી 1512 રૂપિયા, મોરબી 1350 થી 1492 રૂપિયા, રાજકોટ 1360 થી 1526 રૂપિયા, સાવરકુંડલા 1370 થી 1490 રૂપિયા, બોટાદ 1325 થી 1505 રૂપિયા, મહુવા 1100 થી 1444 રૂપિયા, ગોંડલ 1201 થી 1476 રૂપિયા,